જી ગઈ તારીખ 1/2/26ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન પીએસઆઈ ડીકે ચૌધરી તથા ડિસ્ટાફના એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે તાતીથિયા ખાતે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે. ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 565758 એની અંદર આ બે આરોપી જેમનું નામ મનોજ રાજપૂત રહે જોડવા તથા રાહુલ ડોબરિયા રહે કામરેજ નાઓ ભેગા મળીને અને બીજા મજૂરો બહારથી લાવીને અને હાઈવે ઉપર આવતા જતા જે ટેન્કરો હોય છે એ ટેન્કર ચાલકોને પૈસાની લાલચ આપીને અને ટેન્કર આ એસ્ટેટમાં લઈ જઈને અને ત્યાંથી જે કેમિકલ છે એ કેમિકલ કાઢી લે છે અને કેમિકલ કાઢી લીધા બાદ તેની અંદર પાણી નાખીને અને કેમિકલ પાછું જે જગ્યાએ જવાનું હોય ત્યાં મોકલી આપે છે અને કેમિકલ ચોરી કરવાનું કામ કરી રહ્યા છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે એવી બાતમી હકીકત મળેલ. જે બાતમીના આધારે પીએસઆઈ શ્રી ડીકે ચૌધરી તથા ડિસ્ટાફના તમામ માણસો સાથે ટીમ બનાવીને અને પંચોની સાથે ગુનાવાળી જે આ જગ્યા છે તે જગ્યાએ જઈને રેડ કરતા જગ્યાએથી ચોરી કરેલ જે કેમિકલ છે એ કેમિકલ તથા ટેન્કર તેમજ એક પિકઅપ ગાડી અને અન્ય બીજા ખાલી બેરલ આમ મળીને કુલ ટોટલ 34,02,900નો મુદ્દામાલ પકડી પાડેલ છે. જે બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને જેની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. આ રેડ દરમિયાન જે જગ્યા ઉપરથી એક રણજીત જીયાલાલ ગૌતમ કરીને એક આરોપી છે જે પકડાયો છે, જે આ ટેન્કર લઈને આવ્યો હતો, તેમજ રાહુલ કૈલાસભાઈ ડોબરિયા અને દેવેન્દ્રસિંહ ઉર્ફે મનોજસિંહ રાજપૂત કે જેઓ આ કેમિકલ ચોરીનું જે આ બિઝનેસ છે એ અહીંયા આગળ આ ચલાવતા હતા. તેમજ ત્યાં એક કામ કરતો નાસિર કરીને એક વ્યક્તિ અને બીજો એક પિકઅપ ગાડી લઈને આવેલા ચંદનકુમાર નામના એક વ્યક્તિ, એ આ પાંચ વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમની આગળની રિમાન્ડની પ્રોસિજર હાલ ચાલુ છે. કોઈ આગળના ગુનાહિત ઇતિહાસ કે કોઈ? હા, એમને અત્યારે અટક કરવામાં આવ્યા છે અને અટક કરીને એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેમજ એમના જોડે બીજા કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ તેમજ આ કેમિકલ ચોરી કરીને અને કેમિકલ ક્યાં આપતા હતા, શું કરતા હતા, એનું એ બાબતે સંપૂર્ણ વિગતની તપાસ હાલ ચાલુ છે. જે વધુ તપાસ થઈ હતી આપણે જાણ કરવામાં આવશે. હાલ જે બાતમી હકીકત મળી હતી એ તાતીથિયા ખાતે જે આ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે ત્યાંની મળેલી હતી. એના સિવાય બી અત્યારે આ લોકો પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં અન્ય વિગત ધ્યાનમાં આવશે તો અમને જાણ કરવામાં આવશે.